શરીર જ્યારે છૂટે છે ત્યારે ઘણો અફસોસ છે. મારે તો એ જ કહેવું છે, આ બધી જ ઈચ્છાઓ ભગવાન કરે છે. જેમ તપેલીમાં દૂધ છે એ જળ છે, ચેતન તમારામાં શરીર જે છે એ જળ છે, પણ એમાં બેઠેલો શિવ એ ચેતન સ્વરૂપ છે. ઈક્ષતે ના શબ્દમ, અને તમારામાં બેઠો બેઠો મારો મહાદેવ જુદા જુદા સંકલ્પ કરે છે, ઈચ્છા આપે છે, અને એ ઈચ્છા પ્રમાણે જ આ જગતમાં સર્વ થાય. એક વખતે ભગવાનને પ્રગટ થવાની ઈચ્છા થઈ અને ભરવાડ હતા, અને ભરવાડની ગાયો જે છે ને એ ત્યાં આગળ રોજ ચરવા જતી. ભરવાડની ગાયો રોજ ચરવા જાય, પરંતુ એક વખત એવું બન્યું કે એક ગાય જે છે સાંજના સમયે ભરવાડ વાસની અંદર પાછી ન આવી. ગોપાલ જે હતા એના વાસની અંદર પાછી ના આવી. આપણે જે ચર્ચા કરી રહ્યા છે આ બ્રહ્મસૂત્ર, જે પંચમ સૂત્ર, જેમાં ભગવાન જ ઈચ્છા કરે છે, એના વિષયના સંદર્ભની ચર્ચા. ગાય જે છે એ રાત્રિના વિલંબથી પોતાના ઘરે આવી. ગોપાલ દૂધ દોવા બેઠો પણ દૂધ ન નીકળ્યું. બીજે દિવસે પણ આવું જ બન્યું, ત્રીજે દિવસે પણ આવું જ બન્યું, અને ત્રીજા દિવસે પણ ગાય એ દિવસે નિત નિયમ કરતા વિલંબિત આવી. અને તે વખતે એ ગાય જે છે એ દોહવા બેઠો પણ ગૌદોહન ન થયું, એમાંથી દૂધ ન મળ્યું. એટલે આજે ભરવાડ છે, જે ગોપાલ છે, એ ગોપાલ એને નક્કી કર્યું કે આજે ગમે તેમ થાય આ ગાયનો પીછો હું કરીશ. 3 દિવસથી આ જગ્યા જે છે એમાં ગાય આવે છે. એ એક મેવાડના રાજા બાપા રાવલ થઈ ગયા. મહારાણા પ્રતાપ ત્યાં આજે પણ એ જગ્યામાં ગાય જે જગ્યા પર દૂધ દોઈ એની મેતે અરે સ્વ ઈચ્છાથી એ જગ્યા પર જાય અને ગાયના આંચળ જે છે છૂટી જાય, બધું જ દૂધ જે છે ને એ લિંગ એ જમીન ઉપર પડતું. અને આ દ્રશ્ય જે છે ને એ રાજા બાપા રાવલ જોઈ રહ્યા હતા, દૂરથી દ્રશ્ય જોવે છે. 3 દિવસથી આ ગાય આવે છે. ચોથા દિવસે પણ રાજાએ સમય કાઢ્યો, આજે પણ એ ગાય અચૂક આવશે. પ્રત્યક્ષ એ જગ્યાનું દ્રશ્ય 3 દિવસથી નિહાળી રહ્યા હતા. ચોથા દિવસે પણ એ દ્રશ્ય જોવા માટે બાપા રાવલ છે ને ત્યાં બેઠા હતા. ગાય સમય પ્રમાણે આવી. આજે તો ગોવાળ પણ એની પાછળ પીછો કરતો કરતો આવ્યો છે. અને ગાય જ્યારે આવે છે એ પીછો કરે છે, અને પીછો કરતા કરતા ગાય જ્યારે ત્યાં આગળ પહોંચી એ જગ્યામાં ગાયના આંચળ જે જગ્યા પર નિત્ય દૂધ છૂટતું એ જગ્યામાં સ્વયંભૂ એ જગ્યામાં એ ગાયના આંચળ છૂટી ગયા, અને બધું દૂધ જે છે એ બધું જ દૂધ જે છે એ જગ્યા પર પડી ગયું છે. ગોપાલ રાજા બેઠા હતા એટલે એ પ્રત્યક્ષ હાજર ન થયો, પણ ગાયની જવાની રાહ જોતો. અને રાજાએ આ સતત ચાલતું દ્રશ્ય 3-4 દિવસ સુધી જોયું, અને પછી એ જગ્યાનું ખનન કરાવ્યું, અને ત્યાં આગળથી એકલિંગજી પ્રગટ થયા. બોલો એકલિંગ ભગવાન એકલિંગજીના દર્શન કરવાથી બધાએ લિંગોનું દર્શનનું ફળ પ્રાપ્ત થાય. ઈક્ષતે ના શબ્દમ, અરે ગાયને પણ ઈચ્છા ભગવાને આપી, અને ગૌ ત્યાં ગઈ એ જગ્યામાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા. ગાય ત્યાં દૂધ છોડી દેતી, એને દોહનાર નતું, પણ ગાયની ઈચ્છા થઈ આ જગ્યામાં મારો મહાદેવ અભિષેકની રાહ જુએ છે, અને જગ્યામાં દૂધ થન છોડી જતું. એકલિંગ મહાદેવ પ્રગટ થઈ ગયા.
હમણાં જ મેં તમને કીધું આપણો આનંદ બહુ નાનો છે. આપણો આનંદ ગાડી સુધીનો છે, વિમાન સુધીનો છે, લાડી સુધીનો છે, બે છોકરા થઈ જાય ત્યાં સુધીનો છે, આપણે ત્યાં છોકરીને ત્યાં પણ છોકરા થઈ જાય ત્યાં સુધીનો છે. પણ ભગવાનનો માનવાનંદ કેટલો મોટો, જે તમારા સામે અરે તમારી ધૂળ પણ ના આવે. એ માનવાનંદ આખા એ 14 બ્રહ્માંડની જાતનો, આ 14 બ્રહ્માંડની જેટલી પણ જાતિ છે એ બધી જાતોને એનો જે આનંદ નાગલોક હોય, બ્રહ્મલોક હોય, વૈકુંઠ ધામ હોય, ગોપાલ લોક હોય, અરે કૈલાસમાં બેઠા બેઠા મારા મહાદેવ જોવે આજે કૃષ્ણ શું કરતા હશે, ચાલો હું જોઈ લઉં આજે. અને ભગવાન કૃષ્ણ પણ કહે કે આજે મારા મહાદેવને જુદી લીલા બતાવો. એમ આજે આ આનંદ મહાદેવ ઉપર બેઠા બેઠા જોવે છે. આ આનંદ ધામની અંદર અહીંયા સમર્થેશ્વરના પ્રાંગણમાં આ બધા માનવાનંદને જોવા પ્રત્યક્ષ મહાદેવ કૈલાસથી નજર કરે છે અને જોવે છે કથા થઈ રહી. એ માનવાનંદ